દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 અને પીએમ મોદી આજે સંમેલનનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે ભવિષ્યમાં એઆઈની નીતિ પર ચર્ચા કરવામાં આવશે। સંમેલન બાદ એઆઈ પર આઉટકમ ડોક્યુમેન્ટ જાહેર થશે। પીએમ મોદી આજે વૈશ્વિક નેતાઓનું સ્વાગત પણ કરશે। ભારત મંડપમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરવામાં આવશે તો તમામ વૈશ્વિક નેતાઓ સાથે સામૂહિક ફોટોશૂટ પણ કરાવવામાં આવશે। પીએમ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે ત્યારે પીએમ મોદી સંમેલનમાં સંબોધન કરશે। પીએમ મોદીના ગ્લોબલ સંદેશ પર વિશ્વની નજર રહેશે। ભારતના એઆઈ વિઝન પર દુનિયાની નજર રહેશે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ યુએન મહાસચિવ પણ સંબોધન કરશે। આ તરફ પીએમ વૈશ્વિક નેતાઓ સાથે એક્સપોની મુલાકાત પણ કરવાના છે। વિભિન્ન દેશોના પેવેલિયનનું અવલોકન પણ તેમના દ્વારા કરવામાં આવશે તો લીડર્સ પ્લેનરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષો પ્રતિનિધિઓ એઆઈ નીતિઓ પર ચર્ચા કરવાના છે તો એઆઈ નીતિઓ તેમજ માળખા અને વૈશ્વિક સહયોગ પર ચર્ચા કરવામાં આવશે। નેતાઓનું પૂર્ણ સત્ર રાખવામાં આવ્યું છે ત્યારે વૈશ્વિક શાસન ઇન્ડિયા એઆઈ પર મિશન પર પણ ઉચ્ચસ્તરીય સત્ર રાખવામાં આવ્યું છે। ત્યારે પીએમ મોદી સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠકમાં પણ જોડાશે। ટેક કંપનીના અધિકારીઓની સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે। રોકાણ, સંશોધન, સપ્લાય ચેઇન તેમજ એઆઈ ભવિષ્ય પર પણ ચર્ચા કરવામાં આવશે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરી હતી। વિશ્વના 7 દેશના નેતાઓ તેમજ 2 ટેક દિગ્ગજો સાથે પણ બેઠક કરવામાં આવી હતી। અલગ અલગ 9 દ્વિપક્ષીય બેઠકો પણ તેમના દ્વારા કરવામાં આવી હતી તો સ્પેન, ફિનલેન્ડ, સર્બિયા, ક્રોએશિયા તેમજ એસ્ટોનિયા, કઝાકિસ્તાન, ભૂટાનના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી। પીએમએ ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ સાથે પણ ચર્ચા કરી હતી। સન માઇક્રોસિસ્ટમ્સના સહસંસ્થાપક વિનોદ ખોસલા તેમજ ભારતમાં ડિજિટલ ભવિષ્ય એઆઈ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। Foundation, Pratham, and Central Square Foundation to use our models to advance digital infrastructure, education, agricultural efficiency, and health in the hopes of spreading AI's benefits across the global south, starting with India and diffusing out to the rest of the global south. We're also partnering with Karya and the Collective Intelligence Project to build evaluations and metrics of our model Claude's performance on India's many regional languages. On practical and locally relevant tasks, we'll benchmark like agriculture, legal tasks, and educational content. On the risks, India is the world's largest democracy and can be a partner and leader in addressing the global security and economic risks of the technology. We'd like to work with India on testing and evaluation of models for safety and security risks in the tradition that was started by many global and national AI security institutes that have been stood up around the world. Even more, we see a particularly strong opportunity to work with India on studying the economic questions as part of the New Delhi Frontier AI Impact Commitments, which we're excited to join. હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મંથન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ગુજરાતમાં થયેલી એસઆઈઆર કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। ચૂંટણી પહેલા સંગઠનની નવી નિમણૂક પર ચર્ચા કરવામાં આવશે। પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધીનના જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકાર હસ્તકના હેલિકોપ્ટર પાછળ મેન્ટેનન્સમાં કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા છે। રૂપિયા 29.84 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે। હેલિકોપ્ટરના સંચાલન, નિભાવ, જાળવણી માટે કરોડો ખર્ચી દેવામાં આવ્યા છે। સરકારે વર્ષ 2025-26માં 39.96 કરોડની બજેટની ફાળવણી કરી હતી તો ધારાસભ્ય દિનેશ ઠાકોરના સવાલનો ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે। મહેસાણાના વડનગર તાલુકામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। સુલતાનપુર રોડ પર બનેલી દુર્ઘટનામાં 2ના મોત નીપજ્યા છે।
તો બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ દમ તોડી દીધો અને બાઇક સવાર અન્ય એકને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વડનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ન્યારી ડેમ નજીક આ બનાવ બન્યો હતો. સૂત્રોના મતે મૂળ નેપાળના રહેવાસી 2 ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તો વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો રાજકોટની આ ઘટના કે જ્યાં 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી, તો મૂળ નેપાળના રહેવાસી હતા અને તે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કયા કારણોસર મારામારી થઈ તે અંગે પણ તપાસ ચાલુ છે. તો જાહેરમાં મારામારી કરવામાં આવી હતી અને તે અંગેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના નંદેશ્રી જેડીસી વિસ્તારનો બનાવ સામે આવ્યો છે. ગેસ લાઇનમાં લીકેજ થતા આગની જ્વાળાઓ ઉઠી ગઈ હતી. જાહેર રોડ પર અગનજ્વાળા જોઈ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસમાં કેમિકલ ભરેલા ટેન્કર પાર્ક કરેલા હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ગેસ સપ્લાય બંધ કરી રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. પીએનબી કૌભાંડમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મેહુલ ચોકસીના સાગરીતો સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ગજેરા બંધુઓ સામે એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અશોક ગજેરા, રાકેશ ગજેરા અને વસંત ગજેરા 15,000 કરોડથી વધુના કૌભાંડમાં મેહુલ ચોકસીના સાગરીતો છે. તો લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સહિત 45 જેટલી કંપનીઓ દ્વારા છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવા સુરત પોલીસ કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે. ફરિયાદ ન નોંધવા હાઈકોર્ટમાં દાદ પણ માંગી હતી અને હાઈકોર્ટે કોઈપણ પ્રકારે રાહત આપવા ઇનકાર કર્યો છે. ત્યારે ગજેરા બંધુઓ કંપનીના નામે ખોટા દસ્તાવેજો કરી જમીનો પચાવીને કૌભાંડ આચરતા હતા. ફરિયાદી દ્વારા આર્થિક ગેરરીતિઓના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. 43% શેર હડપવાના કાવતરાના આક્ષેપો ઉગ્ર બન્યા છે. તો કંપનીમાં હિસ્સો ઘટાડવા બોગસ સહીના દાવા કરાયા. હવાલા મારફતે વિદેશી નાણાં ટ્રાન્સફરની આશંકા સેવાઈ રહી છે. મની લોન્ડરિંગ અંગે તપાસ એજન્સીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. તો સેબી દ્વારા અગાઉ દંડ અને સસ્પેન્શનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસની નિષ્ક્રિયતા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. મહીસાગરના કલેશ્વરી સ્મારકમાં આંગણવાડી બહેનો ફસાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. ખાનપુર તાલુકાના કલેશ્વરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે શરૂ થયેલી મીટિંગ સાંજે 6 વાગ્યા બાદ પણ શરૂ રહેતા કલેશ્વરી સ્મારક ખાતે ચોકીદારે ગેટ બંધ કરી દેતા બાળકો સાથે આવેલ આંગણવાડી કાર્યકર મહિલાઓ અવઢવમાં મુકાઈ ગઈ હતી. કલેશ્વરી સ્મારક સાંજે 6 વાગે બંધ થઈ જતું હોય છે, પરંતુ ત્યારબાદ પણ મીટિંગ શરૂ રખાતા કલેશ્વરી સ્મારકનો ગેટ બંધ કરવામાં આવ્યો. અંધારામાં કલેશ્વરી સ્મારકની અંદર ફસાયેલી મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે. થોડા સમય બાદ ગેટ ખોલતા આંગણવાડી બહેનો ઘરે જઈ શકી હતી. એમની મીટિંગ જે છે એ 6 વાગ્યા પછી પણ ચાલુ હતી. 6 વાગે અમને રિમાઇન્ડર આપવામાં આવ્યું કે મીટિંગ હવે પૂર્ણ કરો, કારણ કે ગેટ બંધ કરવાનો ટાઈમ થયો છે, જે અમારો ઓફિશિયલ ટાઈમ છે સવારે 8 થી સાંજે 6 નો. એટલે જાણ કરવી અમને જરૂરી હતી. જાણ કર્યા પછી પણ એમણે કીધું કે અમારી મીટિંગ લાંબી ચાલશે, એટલે મેં અમને ફરીથી 5:30 પછી રિમાઇન્ડર આપ્યું. 6 વાગ્યાની 6:30 ની આસપાસમાં રિમાઇન્ડ આપ્યું. એટલે એમણે કીધું કે હજુ અમારે મીટિંગ ચાલશે. એટલે મેં અમને જાણ કરી કે જો તમારે આ રીતના લાંબી મીટિંગ ચાલતી હોય, બરાબર છે, તો હું હવે ગેટ બંધ કરીને જાઉં છું અને નજીકમાં જ રહું છું, એટલે તમે આવો એટલે મને જાણ કરજો, એટલે હું ગેટ ખોલી દઈશ. ગીર સોમનાથના ઉનાના જોડવડલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા. સ્થાનિકોએ સિંહનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો બગીચામાં સિંહ આરામ કરતો નજરે પડ્યો છે. સિંહનો વિડીયો વાયરલ થતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અને સૂચના આપી છે. તો ગીર સોમનાથના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આંબાવાડીમાં સિંહ આરામ ફરમાવતો નજરે પડ્યો હતો. તો વન વિભાગ દ્વારા લોકોને એલર્ટ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે, સાથે સૂચના પણ આપવામાં આવી છે. તો આંબાના બગીચાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વનરાજા
આરામ ફરમાવતા જોવા મળ્યા છે. તો બીજી તરફ જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો આ તરફ વન વિભાગ દ્વારા પણ લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.